હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। સ્થાનિક સ્વરાજનો જંગ। જી હા, આજે રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે પરિણામને લઈને ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ઉત્સુકતા છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી આજે હાથ ધરવામાં આવશે। કુલ 10,005 સીટમાંથી 736 સીટ બિનહરીફ જાહેર થઈ હતી અને 9,269 સીટના પરિણામ આજે જાહેર થવાના છે। જોકે આ ચૂંટણી જે પાર્ટી સૌથી વધુ પાલિકા પંચાયતો જીતશે તેને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મળવાનો રસ્તો સરળ બનશે તેવું માનવામાં આવી રહ્યું છે। ભાજપ સામે 2021ના પરિણામો રિપીટ કરવાનો અને કોંગ્રેસ તથા આપ માટે અસ્તિત્વનો પડકાર સમાન આ ચૂંટણી હતી, ત્યારે તેનું પરિણામ આજે જાહેર થવાનું છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે 26 એપ્રિલે મતદાન થયું હતું તેનું આજે પરિણામ જાહેર થવાનું છે અને ગણતરી માટેની તૈયારીઓ થઈ ચૂકી છે। ચૂંટણી વિભાગ દ્વારા અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને થોડી જ વારમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જુદા જુદા શહેરોમાં મતગણતરી થવા જઈ રહી છે, તેને લઈને ઉમેદવારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। અમદાવાદમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, તેને લઈને મતગણતરી થવાની છે। અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરાશે, જેને લઈને ચૂંટણી વિભાગ સજ્જ થઈ ગયું છે। ચૂંટણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ પહોંચી ગયા છે। અને થોડી જ વારમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી 26 એપ્રિલે તેનું મતદાન થયું હતું અને આજે તેની મતગણતરી થવા જઈ રહી છે। મતગણતરીમાં કોણ કોની સામે જીત મેળવશે તેને લઈને ઉમેદવારોમાં ઉત્સુકતા છે અને આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તે ચૂંટણીમાં જે પક્ષ ભાજપ કહો કે કોંગ્રેસ કહો કે પછી આમ આદમી પાર્ટી કહો, જે પક્ષ વધુ બેઠકો મેળવશે તેને વિધાનસભાની ચૂંટણીમાં પણ ફાયદો થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે 2027ની વિધાનસભાની ચૂંટણી જે થવાની છે તેમાં જે નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં જે પક્ષને વધારે બેઠક મળશે તે વિધાનસભા વિસ્તારમાં પણ તેને કારણે ફાયદો થઈ શકે છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને તેનું આજે પરિણામને લઈને ઉમેદવારોમાં ઉત્સુકતા છે। સાથે સાથે રાજકીય પક્ષો પણ ચિંતન કરી રહ્યા છે કે પરિણામ શું આવશે, કોના તરફી પરિણામ રહેશે, તેને લઈને અનેક નિષ્ણાતો પણ મત વ્યક્ત કરી રહ્યા છે કે જે પ્રમાણેનું મતદાન થયું છે તેમાં કયા પક્ષને કેટલી બેઠકો મળી શકે છે અને હવે ટૂંક જ સમયમાં મતગણતરી હાથ ધરાવવાની છે અને થોડા કલાકોમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયો ઉમેદવાર ક્યાંથી જીત્યો છે, કયા ઉમેદવારની હાર થઈ છે અને કયા પક્ષને સૌથી વધુ ફાયદો થયો છે। તો સ્થાનિક સ્વરાજનો જંગ અને તેનું આજે પરિણામ, 15 મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે। 34 જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થવાનું છે અને પરિણામને લઈને ઉમેદવારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। 260 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી। રાજ્યમાં કુલ મળીને 10,005 જેટલી બેઠકો હતી અને તેમાંથી 736 બેઠકો ચૂંટણી પહેલાં જ બિનહરીફ જાહેર થઈ અને એ સિવાયની 9,269 બેઠક પર મતદાન થયું હતું અને આ 9,269 બેઠકનું પરિણામ આજે જાહેર થવાનું છે। ત્યારે આ ચૂંટણી જે કોઈ પાર્ટી સૌથી વધુ
નગરપાલિકા અને પંચાયતો જીતશે તે રાજકીય પક્ષ માટે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મળવાનો રસ્તો સરળ બનશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. ભાજપ સામે 2021ની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા હતા તે પરિણામો આ વખતે રિપીટ થઈ શકશે કે કેમ તેને લઈને ભાજપ માટે તો અમદાવાદમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થવાની છે. ત્યારે સીધા વાત કરીએ, અમારા સંવાદદાતા એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાજર છે મૈત્રી. આજે મતગણતરી થવા જઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ હતી તેને લઈને મતગણતરી થવા જઈ રહી છે. ત્યાં કેવો માહોલ દેખાઈ રહ્યો છે મૈત્રી? જી બિલકુલ સચિન, વાત કરીએ તો આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જે છે તે મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ છે તે બંને જગ્યા પર મનપાની જે ચૂંટણી હતી અમદાવાદ તેનું માટેનું મતગણતરી યોજાઈ છે. ત્યારે વાત કરીએ તો ખાસ કરીને અત્યારે હાલ જે પ્રમાણેના દ્રશ્યો આપણે હાલ દેખાઈ રહ્યા હશે કે જે તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારો જે છે તે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવી રહ્યા છે અને ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ત્યારે ખાસ કરીને અત્યારે જો વાત કરવામાં આવે તો જે તમામ જે ઉમેદવારો છે તે એક એક કરીને જે છે તે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવી રહ્યા છે અને તમામ ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ જે છે તે પોલીસ વ્યવસ્થા પણ કડક ગોઠવવામાં આવી છે અને ખાસ વાત કરીએ તો આજે 9 વાગ્યાથી જે છે તે મતગણતરી શરૂ થવાની છે. ત્યારે તમામ જે ઉમેદવારો છે તેમના ભાવિ છે તે આજે નક્કી થવાના છે. ઈવીએમ ખુલશે, ત્યારબાદ જે છે તે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે છે તે 26 જેટલા જે વોર્ડ છે તે તમામ જે વોર્ડ છે તેની મતગણતરી જે છે તે અહીંયા યોજાઈ છે અને ખાસ અત્યારે જે છે તે તમામ જે ઉમેદવારો છે તે અત્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવી રહ્યા છે. જી મૈત્રી, આપ જોડાયા અમારી સાથે એ બદલ આભાર. દર્શક મિત્રો, તો અમારી સાથે ગુજરાત કોલેજથી અમારા સંવાદદાતા સ્મિત જોડાઈ ગયા છે. સ્મિત, આપ હાલ ગુજરાત કોલેજ ખાતે ઉપસ્થિત છો. ત્યાં મતગણતરીને લઈને કેવી તૈયારીઓ, ઉમેદવારોમાં કેવી ઉત્સુકતા દેખાઈ રહી છે સ્મિત? ગુજરાત કોલેજ ખાતે આજે જે મતગણતરી થવાની છે તેની તૈયારીઓ હું બતાવવા માંગીશ. તમે તૈયારીઓ જોઈ રહ્યા છો. પોલીસ કાફલો પણ અહીંયા ઘટના સ્થળે છે. ડીસીપી સાહેબ પણ જે હાજર છે અહીંયા. અન્ય જે 4 એસીપી છે તે પણ અહીંયા હાજર જોવા મળી રહ્યા છે. વાત કરીએ તો અહીંયા મતગણતરીની શરૂઆત જે 9 વાગે શરૂઆત થવાની છે તેને લઈને જે અલગ અલગ જે એસીપી છે, ડીસીપી છે, અન્ય જે 800 પોલીસ કર્મીઓ છે હાજર થઈ ગયા છે, તૈનાત કરી દેવામાં આવ્યા છે. અને જે ઉમેદવારો છે, જે એજન્ટો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે એજન્ટો છે તે પણ અહીંયા હાજર છે. વોટ ગણતરી માટે અંદર એન્ટ્રી લેવાની જે તૈયારી છે. બપોરે 2 વાગે જ્યારે ત્યારબાદ પરિણામ જે જાહેર કરવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જે રીતે જોયા તો ગુજરાત કોલેજના છે અત્યારે પરિણામ જે ઉપર થઈ કોઈ ઉમેદવારો હાજર હોય, ઉમેદવારોમાં કેવી ઉત્સુકતા દેખાઈ રહી છે? કારણ કે તેમનું ભાવિ આજે નક્કી થવાનું છે. શું કહી રહ્યા છે ઉમેદવારો? અહીંયા ઉમેદવારો આવી રહ્યા છે અને જી સ્મિત, લાગે છે તકનીકી ખામી આવી રહી છે. સ્મિત, આપનો અવાજ નથી આવી રહ્યો. તો સ્મિત, આપ અમારી સાથે જોડાયા એ બદલ આભાર. દર્શક મિત્રો, મત ગણતરી થવા જઈ રહી છે. 9 વાગ્યાએ મતગણતરી શરૂ થશે. અમદાવાદમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે થવાની છે અને ટૂંક જ સમયમાં આ મતગણતરી શરૂ થશે.